બનાસકાંઠાના દાંતા તાલુકાના બોરડીયાલા ગામને 24 ગેઝેટ મુજબ હળાદ તાલુકામાં સમાવવાના નિર્ણય સામે ગ્રામજનોમાં ભારે રોષ વ્યક્ત છે। ગ્રામજનોએ આના કારણે વહીવટી સરળતાને બદલે મુશ્કેલી વધવાનો આક્ષેપ લગાવ્યો છે। સ્થાનિક લોકોને કામ માટે હળાદ જવું પડે તો પૂર્વ દિશામાં 16 કિલોમીટરનું વધુ અંતર કાપવું પડે છે। પાલનપુર જવા ફરી દાંતા આવવું પડશે। કુંવારસી ગ્રુપ ગામ પંચાયતના વિભાજનથી વહીવટી ગૂંચવણ વધશે તેવી ભીતિ વ્યક્ત કરી મોટી સંખ્યામાં ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। ટૂંક સમયમાં નિકાલ ન આવે તો ચૂંટણી બહિષ્કારની ધમકી આપી છે। ગામ જે બોટાદ તાલુકામાં હતું પહેલા એ હળાદમાં ગયું હતું એ પછી અમે બોટાદ તાલુકામાં સમાવેશ કરવા માટે અહીં મામલતદાર કચેરીએ અમે રજૂઆત કરવા માટે આવેલ છે અને આ જો સત્તા ના કરવામાં આવશે તો ચૂંટણીના પૂરેપૂરા સંપૂર્ણ રીતે આ ગામના લોકોથી બહિષ્કાર કરીશું। મુકાભાઈ કેસરી બુંબડિયા ગામ બોરડીવાળા અને અમારું ગામ હળાદમાં મૂકવાથી અમને બહુ તકલીફ પડે છે અને મુશ્કેલીને લઈ અને અમારી જે માગ છે દોતા તાલુકા પંચાયતમાં અમે પાછા રજૂ થઈએ અને અમે કુંવારસીમાં જ આવી જઈએ પાછા એવી અમારી માગ છે ને જો આ તાત્કાલિક કામ નહીં મળશે તો 5 ગામોનો ચૂંટણીનો બહિષ્કાર કરશું।